આમોદ કરજણ રોડ પર વધુ એક અકસ્માત. રોંધ ગામ નજીક ટ્રક પલટી, ચાલક ઇજાગ્રસ્ત. આમોદ તાલુકાના રોંધ ગામ નજીક આવેલા આમોદ કરજણ માર્ગ પર મોડી રાત્રિના સમયે એક ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. અચાનક બનેલી આ ઘટનામાં ટ્રક ચાલકને ઈજાઓ પહોંચતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી ફેલાઈ ગઈ હતી. રોડ પર પલટી ગયેલા ટ્રકને કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. મળેલી માહિતી મુજબ ટ્રક આમોદ તરફથી કરજણ તરફ જઈ રહ્યો હતો, ત્યારે કોઈ કારણસર ચાલક વાહન પર નિયંત્રણ ગુમાવી બેઠો અને ટ્રક રોડ પર પલટી મારી ગયો. અકસ્માત નજરે પડતા જ સ્થાનિક લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સ સેવાઓને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે ઇજાગ્રસ્ત ચાલકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે આમોદની રેફર હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ ચાલતી તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે આમોદ કરજણ રોડની હાલત ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકાર દ્વારા રોડના કામ માટે મંજૂરી આપવામાં આવતી હોવા છતાં માર્ગ પર યોગ્ય પહોળા, સાઇનેજ અને મરામતના અભાવે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. રોડની હસ્તહાલત સ્થિત અને સુરક્ષા વ્યવસ્થાની ઉણપને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો દ્વારા માંગ ઉઠવા પામી રહી છે કે વહેલી તકે માર્ગ સુધારણા અને સુરક્ષા પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય.